આગળ વાત કરીએ જ્ઞાન સહાયક યોજનામાં ગુજરાત સરકારે મોટો ફેરફાર કર્યો છે। જૂના તમામ જ્ઞાન સહાયક સંબંધિત ઠરાવો રદ કરી નવો સંકલિત ઠરાવ જાહેર કરાયો છે। તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નવી જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકાઈ છે। માધ્યમિક માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષની કરાઈ છે। દ્વિસ્તરીય ટેટ પાસ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા અપાશે। ટેટ ન મળે તો અન્ય વર્ષમાં ટેટ પાસ ઉમેદવારોને તક મળશે। ટેટ ઉમેદવારો ન મળે તો શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી જ્ઞાન સહાયકના કરાર મહત્તમ 11 મહિનાનો રહેશે। દર વર્ષે કામગીરીની સમીક્ષા બાદ નવા કરારનો નિર્ણય થશે। સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર યોજનાનું અમલીકરણ એજન્સીની રહેશે। ખાલી જગ્યાઓ માટે જિલ્લા મુજબ ઓનલાઈન મેરિટ અને પસંદગી પ્રક્રિયા અમલમાં રહેશે। નિયમિત શિક્ષકની નિમણૂક થતાં જ્ઞાન સહાયકની સેવા સમાપ્ત થશે। તો જ્ઞાન સહાયકોને માનદ વેતનની ચૂકવણી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી કરવામાં આવશે। મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો જ્ઞાન સહાયકોની જે વયમર્યાદા હતી તેને પણ બદલવામાં આવી છે। જ્ઞાન સહાયકોના જે માનદ વેતન હતા તેની ચૂકવણી સીધી જ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે। સરકારે જે મહત્વના ફેરફાર કરાયા છે ત્યારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે।